જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? બધા મજામાં ને? હું તો મજામાં નથી. મને તાવ આવી ગયો છે અને ઉપરથી અહીંયા પાણીની મોટર પણ બંધ થઈ ગઈ છે. તો પાણી બીજેથી હારવું પડ્યું. પાણી હારતા હારતા કેટલા 9:45 વાગી ગયા. હવે નાવા મળશે. તો પાણી ન હોય ને તો પાણી વગર કાંઈ કામ થાય જ નહીં. તમારે ત્યાં કેમ છે? પાણી આવે છે? પાણી તાણ છે? કમેન્ટ કરજો. તો નાઈ લેવી, નાઈને ફ્રેશ થઈ જાઉં પછી આગળ. નાઈને થઈ ગયા છીએ તૈયાર ને બનાવવાના છે દાળ ભાત. કેમ કે કાલની મારી તબિયત સારી નથી ને એટલા માટે જમવાનું બીજું કંઈ ભાવતું નથી. તો દાળ ભાત બનાવી વાળી આજે. જો કુકરમાં દાળ બાફવા મૂકી છે અને તપેલામાં ભાત મૂક્યા છે. ભાત તો હમણાં થઈ જશે પણ દાળ બફાઈ જશે ને પછી વઘારવી પડશે પછી જમવાનું થશે. કેમ કે તબિયત સારી ના હોય ને તો દાળ ભાત છે, ખીચડી છે એવું બધું ભાવે, બીજું કંઈ ન ભાવે. તમારે ત્યાં વરસાદ કેવો છે? કમેન્ટ કરજો. અમારે અહીંયા તો વરસાદ 2 દિવસ આવ્યો, અત્યારે વરસાદ નથી. તડકો બહુ છે. જો બારે કેવો તડકો છે. આજે રવિવાર છે, તબિયત સારી નથી પણ તોય આરામ તો નહીં જ મળે. કેમ કે બુધવાર, આજ રવિવાર છે, બુધવારથી દશામાના વ્રત ચાલુ થાય છે. તો વ્રત તો અહીં રહું છું પણ મારે થોડાક બ્લાઉઝ સીવવાના છે અને રવિવારે 1 દિવસ જ રજા હોય. તો ઘરનું કામ હોય, સીવવાનું હોય, બાંધવાનું કામ લઈ આવવું તો એ હોય, બધું હોય એટલે બધું થોડું થોડું કરવું પડે. આ જો એક બ્લાઉઝ કટિંગ કરીને રાખ્યું છે તો એ અડધું સીવવાનું છે અને અડધું સીવવાનું છે અને બધા કટિંગ કરેલા કર્યા. ખબર નહીં ક્યારે સીવાશે પણ સીવાશે અરવે એમ. કેમ કે તબિયત કાલ સાંજે બાટલો ચડાવ્યો તો અત્યારે દવા પીધી તો થોડુંક થોડુંક સારું લાગે છે એમ. હવે તબિયત કંઈક સરખી થાય તો સીવવાની મજા આવે ને એમ. બ્લાઉઝ તો સીવાઈ જશે પણ પહેલાં તબિયત સારી થાય તો કામે જવાય, બધું કામ થાય એમ. શું લઈ આવ્યા મમ્મી? હે બસ મારી મમ્મીને ખાલી દાળ ભાત ના બનાવવાના હોય, શાકય બનાવવાના હોય. કા મમ્મી? શું બનાવવાનું? બટેટાનું શાક અને દાળ ભાત. મને તો શાક ભાવતું જ નથી, ખાલી દાળ ભાત જ ખાવાના. તમે દાળ ભાત હારે શાક બનાવો કે ના બનાવો કમેન્ટ કરજો. મારી મમ્મી દાળ ભાતે બનાવે, શાકય બનાવે, 2-3 વસ્તુ તો બનાવી જ નાખે, 3-4 વસ્તુ. નહીં મમ્મી? પાછા મારી મમ્મી બધાયથી ઓછું ખાય. ને અમારું ઘરનું મકાન નથી, ભાડાનું મકાન છે. આ જુઓ, આ મારા ભાઈનું છે. આ રૂમમાં મારો મોટો ભાઈ રહે છે. રસોઈ એને બનાવવાની બહાર હોય. મારા ભાઈ ને મારા ભાભી બે અહીંયા રહે છે.
અને અમે આ સાઈડના રૂમમાં રહી છીએ. મારો રૂમ તો તમે જો કે બધાએ જોયો જ છે, મારો રૂમ બધાએ જોયું હશે, મેં 2-3 વિડીયો મૂકેલા છે. તો દાળ ભાત બને ત્યાં સેલ્ફીમાં વિડીયો બનાવી વાળું, પછી જમીને એક કે બ્લાઉઝ સીવીને સુઈ જવું છે. નિરાતે સીવીશ, વરત આવે ને ત્યાં સીવાઈ જાય. સારું ચાલો, દાળ ભાત બને ત્યાં વિડીયો બનાવી વાળું. તો આપણા વિડીયો બની ગયા છે અને અંદર જઈને જોઈ લેવી કે દાળ ભાત કેટલા બને છે. કેમ કે અમારા મમ્મીએ જો કે દાળ ભાત બનાવી જ વાળી છે. જોઈ લેવી. મમ્મી દાળ ભાત બની ગયા? હાલો. મમ્મી તો કે ખુરશી મૂકી દો. મમ્મી હવે ખાલી રોટલી જ બનાવવાની છે ને? રોટલી બની જાય પછી જમીન સીવવા બેસવાનું છે. તો ફ્રેન્ડ્સ, વરસાદના કારણે કપડાં થોડા કરતા સરખા સુકાવા નથી. તો મારા મમ્મી કે તું એ કપડાં તડકે નાખી દે, આજ તડકો બહુ નીકળે છે ને તો કપડાં તપી જાય એટલા માટે. તો જો હું છે ને પેલા કપડાં નાખી દઉં તડકે. તડકો કેવો છે તડકામાં એક હોય એવું તડકો છે, તો કપડાં નાખી દઉં તો તડકે છે ને કપડાં તપી જાય. કપડાં સુકાવી દીધા છે પણ તડકો બહુ છે, મને પણ સેને થઈ ગયો. એક તો મજા તો છે જ નહીં. તો સારું ચાલો જમી લઈએ. તેને ભાત બની ગયા છે, જમવાનું થઈ ગયું છે, ઘરે આવી ગયો છે. તો પેલા જમી લઈએ પછી આગળ. ના જો કે વરસાદ હોય ને એટલે જેન્ટ્સના કપડાં ના સુકાય. જેન્ટ્સના કપડાં હોય સરખા તપાવવા પડે, એટલા માટે તપાવવા પડે. તો ગાઈસ જમી લીધું. તો જમીને મેં કીધું કે હું વાસણ ઉટકી વાળું એમ, અને મમ્મી અંદર સંજવારી પોતે કરી નાખે, 2 કામ થઈ જાય ને એક સાથે. તો કામ પતી ગયું છે અને હું સીવવા બેસી ગઈ છું. જુઓ, આજે તબિયત થોડીક સારી નથી પણ તોય 2 બ્લાઉઝ સીવી વારવા છે. 2 સીવીશ તો હટાણું કરવાનો ટાઈમ થઈ જશે. તો 2 બ્લાઉઝ સીવા છે. તો ગાઈસ મારે 2 બ્લાઉઝ સીવાઈ ગયા છે અને તૈયાર થઈ ગયા છે. બાકી ગાજ બટન કરવાના બાકી છે, એ હું પછી કરીશ સાંજે નિરાતે જમીને. તો મેં પહેલાં વાર્યું. મેં કીધું ઘરમાં સંજવારી કાઢી વાળું ને તો ઘર ચોખ્ખું થઈ જાય, પછી ઘડીક સૂવું. પણ સૂવું ને એ પહેલાં તો પાણી આવી ગયું, તો મેં પાણી ભર્યું અને મારા મમ્મીએ કપડાં ધોયા. પીવાનું પાણી ભર્યું,
અને અમારું પીવાનું, મારા ભાઈનું એનું, બેનું નોખું એમ. મારા ભાભી પિયર ગયા છે ને, તો અહીંયા હોતે ભરવું પડે. અહીંયા ભર્યું અને અમારું ભર્યું. અને નીચેના ટાંકામાં છે ને ડોલ ભરીને નાખવી પડે, એટલે વાર લાગે. કેમ કે નર આવે ને ઈ પાણી ઉપર નથી ચડતું એટલા માટે. અને અમારે અહીંયા નર છે ને અડધી કલાક જ આવે છે. તમારે અહીંયા નળ કેટલી વાર આવે છે? કેમ કે ઘણા ગામમાં કલાક આવતા હોય, પણ અમારે અડધી કલાક જ આવે છે. તો હવે જાશું કટાણું કરવા. હું ને પપ્પા બંને જાશું એમ. ગાડી લઈને જઈએ ને તો જલ્દી આવી જાય. નહીંતર હું ને મારી મમ્મી ચાલીને જાતા. ચાલીને જાય ને એટલે અડધી કલાક જવાની અને અડધી કલાક આવવાની. કલાક આવવા જવાની અને લેવાનું થાય ને એ અલગ ટાઈમ. એટલે ઘણો ટાઈમ વયો જાય જવા આવવામાં. પણ પપ્પા હોય ને તો ગાડી લઈને જાય, તો ઘડીકમાં લઈને વહી આવી એમ. પાછું ગાડી હોય ને તો ચાલવું ના પડે ને, પગને થોડોક પગને આરામ રહે એમ. તો અટાણું લઈ લીધું છે અને પાછા જાય છે ઘરે. અને આ મંદિર છે જો શંકર ભગવાનનું, કેવું મંદિર છે. અહીંયા અમે જે દુકાને અટાણું લઈને એ બાજુનું મંદિર છે. અને અમારા ગામ બાજુ જાશું ને અહીં શંકર ભગવાનનું મંદિર છે. આ જો અમારા ગામની સ્કૂલ છે, ગામની સ્કૂલ છે અમારા ગામની. અને બાજુમાં અમારે ત્યાં પણ શંકર ભગવાનનું મંદિર છે. આવશે જો આ શંકર ભગવાનનું મંદિર છે આ. અને આગળ છે ને આ પર મંદિર છે, ઈ હનુમાન દાદાનું મંદિર છે. અને આવી ગયા છીએ હવે ઘરે, પણ આમ ફરીને જાય છે. આ સાઈડ રિક્ષા પડી છે ને એટલે રસ્તો ને ચાલવા જેવો, એટલે આમ ફરીને જાય છે. 2-5 મિનિટ થોડીક વધારે થાય, બીજું તો શું હોય. તો પોગી ગયા છીએ ઘરે. જોવો તો ગાઈસ ખાટાનું લઈને આવી ગયા છીએ ઘરે. અને હા, દૂધ લેવા નથી જવાનું, દૂધ લઈ આવ્યા હે. તો આ કેવું થયું ને, તેના આવ્યા હતા ને તો પાણી ભરતા હતા. કા મમ્મી કપડા ધોતા હતા, હું પાણી ભરતી હતી. તો નીચે પાણી ભરાઈ ગયું ને મમ્મીએ કપડા ધોઈ વાળ્યા તો ઉપરના ટાંકામાં તેરી નહીં મમ્મી, નળ ફૂલ આવતા હતા. તો પાણી થોડું જવા દેવાય એમ. તો આ ઓલો ઉપરનો ટાંકો હોય ને, બાથરૂમનો ટાંકો અને નાવાના બાથરૂમનો ટાંકો ને હું બતાવું. જો આ ટાંકો છે ને તો એની ઉપર હું ચેરી પાણી ભરવા. નીચેથી મમ્મી ભરીને દે અને હું ઉપર ભરું. તો હું ઉપર ચેરીને તો માંથી પાઇપ તૂટી ગયો. નહીં મમ્મી, પાઇપ તૂટી ગયો ને એટલે પાણી બધી નીચે આવવા માંડ્યું. તો મમ્મીથી પાઇપ બંધ નતો થતો. કા મમ્મી, પાઇપ ભાંગી ગયો તો પછી પાણી તો જવા મળે ને નીચે એમ. તો બંધ જ નહોતું થતું. મમ્મી કરતા પલળી ગયા. તો મારા પપ્પાને બહારથી બોલાવી આવ્યા ને તો એનેથી નહીં બંધ ન થાય, એ પલળી ગયા. નહીં મમ્મી, તો હું ઉપર હતી ને, હું માં કોણે હતી જો માં ઉપર હતી ને ત્યાં, તો અહીંયા ઓલો વાલ છે એ બંધ કરવાનો હોય તો અહીંયા નીચે પાણી ના આવે એવી રીતે. તો મને હે ને એવું યાદ ન હોય કે વાલ બંધ કરી દો. નહીં મમ્મી, મને એમ ભૂલજું નહીં કે વાલ બંધ કરી દો એમ. મગજ ઓછો ને એવો પાછો એમ. તો બાજુ રૂમમાં મારા ભાઈ આવીને કે ઉપરનો વાલ છે ને એ બંધ કરી દે એટલે પાણી નીચે ન આવે. તો એ વાલ તો ચાલુ જ હોય ને, ઘણા ટાઈમથી બંધ નથી કર્યો એમ. એટલે ચાલુ હતો, બંધ નહોતો કર્યો એમ. તો મેં બંધ કર્યો તો બંધ નહોતો થતો. જોરથી બંધ કર્યો ને તો લીક થઈ ગયો. પણ બંધ થઈ ગયો એમ. નકર આજ તો મોટર આમથી બંધ જ થઈ ગઈ હતી. નળ આવ્યા તો ટાંકો ભર્યો, એ પાણી ખાલી થઈ જાય. કા મમ્મી, વળી ખબર પાછું મારે ના મમ્મી ભરવું પડે.